નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ફેમસ સિંગર કિંજલબેન દવેને બ્રહ્મ સમાજની બહાર કરી દેવામાં આવ્યા. કિંજલબેન દવે વળતા જવાબની અંદર એવું કહ્યું કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. તો નમસ્કાર રામ રામ, હું છું દિલુ ચૌધરી ને મિત્રો આપણે વાતચીત કરવાના છીએ ખૂબ વિગતે વાતચીત કરવાના છીએ ને જાણવાના છીએ કે કિંજલબેન દવેને કેમ બ્રહ્મ સમાજની અંદરથી બહાર કરી દેવામાં આવ્યા અને કિંજલબેન દવે વળતા જવાબની અંદર શું કહ્યું, આ તમામ ક્ષેત્રે આપણે ડિટેલની અંદર જવાના છીએ. પરંતુ એ પહેલાં આપણે વાતચીત કરી લઈએ કે આ ઘટના કેમ ઘટી. તો મિત્રો આ ઘટના કેમ ઘટી એની જરા વાતચીત કરીએ તો તારીખ 5/12/2025 રોજ કિંજલબેન દવેની સગાઈ એ ધ્રુવીન શાહ એક મોટા બિલ્ડર છે એમના જોડે કરવામાં આવે છે. વાતચીત એવી હતી કે કિંજલબેન દવે એ જે સગાઈ કરી છે ધ્રુવીનભાઈ શાહ એટલે કે વાણિયા સમાજની અંદર આવે છે, એટલે કે જૈન સમાજની અંદરથી આવે છે. તો બ્રહ્મ સમાજના લોકો એટલા માટે ઉશ્કેરાયા હતા કે બ્રહ્મ સમાજની અંદર કેમ સગાઈ ન કરી. આ બાબતે ચર્ચાઓ ઘણી ચાલતી હતી. સોશિયલ મીડિયા ઉપર ફોટાઓ જેમ જેમ કિંજલબેન દવે અને ધ્રુવીન શાહના વાયરલ થતા ગયા તેમ બ્રહ્મ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક રોષ વધતો ગયો. જે રોષ વધતો ગયો એના માટે કરીને 5 પરગણા બ્રહ્મ સમાજે શિવરી આનંદવાડી ખાતે એક મિટિંગ બોલાવી અને જે મિટિંગની અંદર હું તમને બતાવી રહ્યો છું કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર બ્રહ્મ સમાજ ભેળો થયો અને બ્રહ્મ સમાજે કિંજલબેન દવે અને એમના પરિવાર એટલે કે એમના પિતાશ્રી લલિતભાઈ દવેને સમાજની બહાર કરી દીધા. પરંતુ મિત્રો સમાજની બહાર કર્યા તો કયા નિયમો એ સમાજની બહાર કરવા માટે લગાયા? આમ તો કિંજલબેન એ 5 પરગણા આદિત્ય બ્રહ્મ સમાજ કાંકરેજ ગોળ એમનો લાગે છે એટલા માટે કે જેસુમપુરા એમનું ગામ છે અને ત્યારબાદ વાતચીત કરીએ તો કાંકરેજ તાલુકો લાગે છે, બનાસકાંઠા જિલ્લો લાગે છે. પરંતુ વર્ષોથી લલિતભાઈ મણાભાઈ દવે એટલે કે કિંજલબેનના પિતાશ્રી એ અમદાવાદ રહે છે. આમ પણ એમની સગાઈ પહેલાં જે કરેલી હતી બ્રહ્મ સમાજમાં હતી. કિંજલબેનના હસબન્ડનું નામ હતું પવનભાઈ જોશી. પરંતુ કોઈ કારણોસર એમને એ વસ્તુની સગાઈ એ તૂટી ગઈ અને કેવી રીતે તૂટતી એનો પણ કિંજલબેને ખુલાસો કરેલો છે. તો બધી જ વસ્તુ આપણે ડિટેલની અંદર વારાફરતી ચર્ચા કરીશું. તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. મિત્રો, જ્યારે ખૂબ જ મોટી સંખ્યાની અંદર બ્રહ્મ સમાજે શિવરી ખાતે ભેળો થયો ત્યારે બ્રહ્મ સમાજે નિયમો બનાવ્યા. નિયમ શું બનાવ્યા કે આપણી સમાજની દીકરી એ કોઈ અન્ય સમાજમાં આપવી નહીં કે અન્ય સમાજની દીકરી એ આપણા સમાજમાં લાવવી નહીં. ત્યારબાદ નિયમ બનાવવામાં આવ્યો ને આ નિયમની અંદર કરતા કિંજલબેન લલિતભાઈ મણાભાઈ દવે ને એટલે કે જેસુમપુરા ગામના વતની એમના પિતાશ્રી અને એમના સંપૂર્ણ પરિવારને બ્રહ્મ સમાજની બહાર કરી દેવામાં આવ્યા. બીજા પણ એક વ્યક્તિને સમાજની બહાર કરી દેવામાં આવ્યા જેમનું નામ છે પ્રહલાદભાઈ શિરવાડિયા. એમને પણ એમની દીકરીને સમાજ બહાર લગ્ન કરાવ્યા હતા. પરંતુ વાતચીત એ ઉઠી સોશિયલ મીડિયા ઉપર કે કાયદાકીય કાનૂની રીતે તો ખરેખર કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ લગ્ન કરવા હોય તો કરી શકે છે. તો પછી સામાજિક બંધારણો ઘડવા પાછળનું કારણ શું હોય છે અને સમાજ કેમ આવા બંધારણો કરતા હોય છે એ વિષય પર પણ જઈશું. પરંતુ એ પહેલાં આપણે જાણી લઈએ કે કયા કાયદા કરવામાં આવ્યા છે. કાયદા એ ઘડવામાં આવ્યા છે કે કિંજલબેન દવેને કોઈ પણ બ્રહ્મ સમાજના વ્યક્તિએ પોતાના ઘરે આમંત્રણ આપવું નહીં. જો કોઈ પણ બ્રહ્મ સમાજનો વ્યક્તિ એ આમંત્રણ આપશે તો એ સમાજના વ્યક્તિના ઘરે સમાજ નહીં જાય અને સમાજ એને પણ સમાજની બહાર કરશે. ત્યારબાદ કોઈ પણ સામાજિક ફંક્શન હોય એટલે કે સામાજિક સંમેલન હોય બ્રહ્મ સમાજનું એની અંદર કિંજલબેન દવેને બોલાવવા નહીં કે એમના પરિવારને બોલાવવો નહીં. કિંજલબેન દવેના લગ્ન કોઈ પણ જગ્યાએ થાય એટલે કે અમદાવાદ થાય કે એમના ગામ જેસુમપુરા થાય, બ્રહ્મ સમાજના વ્યક્તિને કોઈ પણને ત્યાં જવું નહીં. આવા ઘણા બધા નિયમો ઘડવામાં આવ્યા અને જ્યાં સુધી આ લગ્ન કરેલા રહેશે તો આ જીવન કિંજલબેન દવે એ બ્રહ્મ સમાજની બહાર કરી દેવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે કિંજલબેન દવેનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. હવે જ્યારથી આ મેટર ચર્ચામાં આવી ત્યારથી સમગ્ર બ્રહ્મ સમાજની નારાજગી દેખાઈ રહી છે ને નારાજગી એ દેખાઈ રહી છે કે અમારા સમાજના કિંજલબેન દવે થઈ અને કિંજલબેન દવે બહાર કેવી રીતે લગ્ન કરી શકે. સમાજની અંદર કોઈ પણ જગ્યાએ લગ્ન કર્યા હોત તો અમને વાંધો ન હતો, ભલે કોઈ પણ જગ્યાએ કર્યા હોય ને આવડા મોટા બ્રહ્મ સમાજની અંદર કોઈ એક એવો વ્યક્તિ નહીં હોય કે જે કિંજલબેન દવેને લગ્ન કરવા માટે મળી શકે.
પરંતુ કાયદાકીય રીતે 18 વર્ષથી ઉપરનું વ્યક્તિ કોઈ પણ જગ્યાએ લગ્ન કરી શકે છે, પરંતુ સામાજિક બંધારણ અને સમાજની સંરચનાની અંદર રહેતા લોકો માટે આ થોડુંક ઓકવર્ડ થઈ જતું હોય છે. આમ પણ જે લોકો બહાર રહેતા હોય છે એમના માટે ખાસ આવું કંઈ હોતું નથી. જે સિટીઓની અંદર રહેતા હોય કોઈ પણ જગ્યાએ જ્યાં એમને સેટલમેન્ટ બેસે છે ત્યાં લગ્ન કરી દે છે, પરંતુ સમાજે આજે જ્યારે ફરમાન કર્યું છે ને જે સમાજે ફરમાન કર્યું છે એ ફરમાનના આધારે કિંજલબેન દવેને કોઈ પણ પ્રસંગમાં એમના બ્રહ્મ સમાજના ના આવી શકે, ના એમના પ્રસંગમાં કોઈ જઈ શકે, ના એ સમાજમાં આવી શકે, ના સમાજના રીત રિવાજો કે એમને કોઈ વર્તી શકે. પરંતુ આ બધા જ મામલાની અંદર કિંજલબેન દવેનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આપણે પુષ્ટિ નથી કરતા કે કયા સમયનો એ વિડીયો છે, પરંતુ એ વિડીયો પણ હું તમને સંભળાવી દઉં. કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે. આ બધી એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મ શક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, હર મહાદેવ. તો મિત્રો તમે સાંભળ્યું, જેમાં કિંજલબેન દવે એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજના અમુક આગેવાનો દ્વારા અમને અંધારામાં રાખીને મારી જે સગાઈ પહેલાં જે કરેલી હતી બ્રહ્મ સમાજની અંદર એ સગાઈના મામલે અમને અંધારામાં રાખીને દીકરીએ ક્યાંક બીજી સમાજની અંદર લગ્ન કરી દીધા અને જેમની ખબર અમને 2 વર્ષ પાછા પડી. 2 વર્ષ પછી પડી એટલે કે મારા પરિવાર, મારા ભાઈ અને મારા પિતા માટે કરીને હું ભગવાનને પણ છોડી દઉં. આ તો ખાલી મારું સગાઈ સગવડ હતું તો મેં તોડી નાખ્યું છે અને છોડી નાખ્યું છે. હવે મારે વધારે કશું નથી કહેવું, પણ આ વસ્તુથી મને સમજાઈ ગયું છે કે બસ હવે બહુ થઈ ગયું. હવે સમાજની પાબંદીઓ તોડી અને હું હવા આસમાનની અંદર ઉડવા લાગુ છું. મહિલાઓને પંખ કાપવાનું કામ અમુક સમાજના આગેવાનો કરતા હોય છે એવો આક્ષેપ કરતો એમનો વિડીયો તમે સાંભળ્યો. હવે મિત્રો આમાં આપણે વાતચીત એ કરવી છે કે કિંજલબેન આમાંની અંદર કઈ જગ્યાએ સાચા છે, કઈ જગ્યાએ ખોટા છે, બ્રહ્મ સમાજે જે કર્યું યોગ્ય હતું કે નહોતું. હવે તમને મિત્રો એક વાતચીત કરીએ. કોઈ પણ સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, સમાજની સંરચના એટલા માટે કરવામાં આવી છે કે સામાજિક રિવાજો જળવાય, સામાજિક સંસ્કૃતિ જળવાય. સામાજિક રિવાજોની વાતચીત કરીએ તો આપણા પહેરવેશ, આપણું મહેમાન નવાઝી, મહેમાન ગતિ, આપણું ચલણ, સાંસ્કૃતિક, આપણી બોલ, આપણી ઢાલ, આ બધું જ જળવાવા માટે સમાજની રચના કરી. તમે જુઓ, ચૌધરી સમાજનો વ્યક્તિ હોય તો અલગ જ લાગતો હોય, ઠાકોર સમાજનો વ્યક્તિ હોય તો અલગ જ લાગતો હોય, બ્રહ્મ સમાજનો વ્યક્તિ હોય તો અલગ લાગતો હોય, એ જ રીતે દેસાઈ સમાજનો વ્યક્તિ હોય તો અલગ લાગતો હોય. આ રીતે આહિર, ત્યારબાદ ઘણી બધી સમાજોના અલગ અલગ પ્રકારના જે પણ માણસો એમના કદ કાઠી ચહેરાના માધ્યમથી મોટે ભાગે ઓળખાઈ જતા હોય છે કે આ
લોકો છે. હવે સમાજે એવી સંરચના કરી છે કે લગ્ન એ સમાજની અંદર કરવા, અને આ મામલે ઘણા બધા લોકો આનો વિરોધ પણ કરતા હોય છે કે એવું તો કેવું કે સમાજ એવું કહી દે કે તમારે સમાજમાં જ લગ્ન કરવા છે તો અમારે સમાજના જ કરવા. કારણ કે સમાજનું બંધારણ એ સંવિધાનના બંધારણથી અલગ છે. સંવિધાનનું બંધારણ એવું કહે છે કે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ કોઈ પણ જગ્યાએ એની મનમરજી પડે એ જગ્યાએ લગ્ન કરી શકે છે. પરંતુ સમાજે જે આ બંધારણ બનાવ્યું, જે ઘડિયાઓએ આ બંધારણ બનાવ્યું, એ બંધારણ કોઈ એમ જ નહોતું બનાવ્યું. એ બંધારણ એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે જે તે સમયે એક ડીએનએ મતલબ કે અલગ અલગ લોકો કાબિલાની અંદર રહેતા. ધારો કે અત્યારે તો કેવું છે કે લોકશાહી આવી ગઈ તો લોકશાહીની અંદર લોકો રહે છે, બધા એક સ્થિર જગ્યા છે. ગામડું પહેલાં લોકો ફરતા રહેતા. આજે આ રાજાના રજવાડામાં ગયા, કાલે પેલા રાજાના રજવાડામાં ગયા, આજે અહીંયા રહે છે, કાલે સ્થળ બદલાઈ ગયું. પરંતુ એ સમયની અંદર લોકોએ પોતાના પહેરવેશ, પોતાની સંસ્કૃતિ, પોતાના સામાજિક સંસ્કૃતિના માધ્યમથી એવો ઢાંચો રચ્યો હતો કે આપણે એક આવી સંસ્કૃતિની અંદર જીવીએ છીએ. આપણે જેવી સંસ્કૃતિની અંદર જીવીએ છીએ એવી જ સંસ્કૃતિ આપણા બાળકોને મળે એના માટે કરીને એ જ સંસ્કૃતિના લોકોને એમાં મૂકી દેવામાં આવતા. ધીરે ધીરે સંસ્કૃતિ જેની એક જ જેવી હતી, જેની સંસ્કૃતિ જેની ભેળી ચાલી આવી, એ સંસ્કૃતિ એક સમાજ બની ગયો. એમ બ્રહ્મ સમાજ બન્યો, એમ અન્ય પ્રકારના સમાજ બન્યા, અને બધા જ સમાજોના સહયોગથી એક આખો હિન્દુ સમાજ બન્યો. તો આ જે સમાજની સંરચના હતી એ લગ્નો કરવા માટે અને ઢાંચાઓ કરવા માટે એને તાજી કરવામાં આવી હતી. વાતચીત કિંજલબેન દવેની કરીએ તો એમને એવું કીધું કે અમને જે તે સગાઈની અંદર જે તે વખતે સમાજના અમુક આગેવાનો, કોઈના નામ નથી લીધા, એમને ચીટ કરી અંધારામાં રાખીને અમારા સાથે ખોટું કર્યું, અને જે એમના ભાઈના સાટાની અંદર જે દીકરી હતી એમના લગ્ન ક્યાંક બીજી સમાજની અંદર થઈ ગયા હતા, અને જેની ખબર અમને 2 વર્ષ પછી પડી, અને એટલા માટે જ મેં સગાઈ તોડવા માટેનું સ્ટેન્ડ લીધું, અને પછી આ સગાઈ રાખવી એ મારા માટે યોગ્ય ન હતી. કારણ કે મારા પિતા, મારા પરિવાર અને મારા ઘરવાળા ઉપર વાતચીત આવી હતી, જેમના માટે કરીને હું ભગવાનનો પણ ત્યાગ કરી દઉં. કિંજલબેન દવે ખૂબ જ ફેમસ સિંગર છે, અમદાવાદની અંદર રહે છે. એમને કોઈ સમાજની જરૂર હાલ છે નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિને સમાજની જરૂર ક્યારે પડે? જ્યારે એક સામાન્ય મધ્ય પરિવારની અંદરથી આવે છે, જ્યારે એક ગરીબ પરિવારની અંદરથી આવે છે. મોટા લોકો હોય, ફેમસ લોકો થઈ જાય છે, લોકોને પછી પૈસા એટલા બધા થઈ જતા હોય છે, એટલું બધું એમનું કામકાજ હોય છે કે કદાચ એ સમાજમાં એમને કોઈક આવવાનું કહે તો પણ એમને એવું લાગે કે યાર હવે સમાજની અંદર જવાનું થયું છે તો અહીંયા ક્યાં ટાઈમ છે, તો આપણે આટલેથી ક્યાં ટાઈમ બગાડીને જઈશું. પરંતુ એમની નિજી જીવન છે, એમને જીવન જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. પરંતુ જે વાતચીત કરવામાં આવી છે ને જે બ્રહ્મ સમાજે જે નિર્ણય કર્યો છે કે બ્રહ્મ સમાજની અંદર કોઈ પણ સમાજની દીકરી લાવી નહીં, અને આપણી દીકરી સમાજની બહાર જાય તો એમને સમાજની બહાર કરી દેવા, તો આ નિર્ણય કેટલો યોગ્ય છે, કેટલો અયોગ્ય છે એ પણ તમે કોમેન્ટ બોક્સની અંદરથી જણાવતા રહેજો. કારણ કે સામાજિક બંધારણ એક એવી વસ્તુ છે કે જેનો નિર્ણય એ સમાજના ઘણા બધા લોકો કરતા હોય. આના ઘણા ગેરફાયદા પણ છે ને આના ઘણા ફાયદા પણ છે. ફાયદા એ છે કે જ્યારે સમાજની અંદર આવો નિર્ણય કરવામાં આવે છે ત્યારે સમાજની સંરચના અને સમાજના લોકોનું એવું કહેવું હોય છે કે સમાજનું બંધારણ ટકે, સમાજનું ડીએનએ જળવાય, એટલે કે સમાજમાં જ લગ્ન થાય તો ડીએનએ જળવાય, એટલે કે કદ, કાઠી, ચહેરો, આ બધું જ જે રૂપરંગ આવવું જોઈએ એ સમાજમાં જ લગ્ન થાય તો સમાજના જ લોકોનું આવે, એટલે એમનું કદકાઠી જડલાય. ત્યારબાદ વાતચીત કરીએ તો આવા ઘણા બધા સમાજની અંદર હોય તો ભવિષ્યની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો એના માટે ઘણું બધું કામકાજ કરી શકાય. ધારો કે કોઈ ગરીબ વ્યક્તિ હોય અને સમાજની અંદર લગ્ન કરી દીધા હોય ને એના હારે ચીટિંગ થઈ ગયું તો સમાજ એની માટે ઊભો રહે, અથવા તો સમાજમાં કોઈ 4-5 આગેવાનો જઈને કહી અને જેમ તેમ કરીને સમાજની અંદરની વાતચીત હોય એટલે સામેના લોકો પણ ડરે. પરંતુ અત્યારે લોકોને ડર કેમ લાગે છે? અન્ય સમાજની અંદર દીકરી જતી રહે, અન્ય સમાજની અંદર દીકરી લગ્ન કરી દે તો હવે એ સમાજ ઠાકોર સમાજ ની અંદર લગ્ન કરી દીધા હોય, કોઈ અન્ય સમાજ ધારો કે ચૌધરી સમાજની અંદર લગ્ન કરી દીધા, કોઈ પણ સમાજની દીકરીએ કોઈ પણ જગ્યાએ લગ્ન કરી દીધા. આપણે કોઈ સમાજ કે કોઈને વ્યક્તિગત નથી કહેતા. તો એવું થાય કે ક્યારેક એ આ સમાજને કોઈ કોન્ટેક્ટ ના હોય, દીકરી જે ગઈ હોય આ સંસ્કૃતિમાં રહેતી હોય ત્યાં બીજી સંસ્કૃતિમાં ગઈ હોય તો તેને ફાવટ આવે નહીં. પ્રેમ અને સારું દેખાવ એ ખાલી 2-5 વર્ષ સુધી લાગે છે, પરંતુ મૂળભૂત વસ્તુ છે કે તમારે લાઈફ ટાઈમ એ સંસ્કૃતિમાં એ લોકો સાથે ને એમની જ સાથે જીવવાનું છે. તો આ બધી ઘણી બધી અઘરી વસ્તુઓ થતી હોય છે, પરંતુ આ અઘરી વસ્તુઓ એ કિંજલબેન દવેને લાગુ નથી પડતી. એનું કારણ છે કે અમદાવાદ રહે છે, વર્ષોથી અમદાવાદ રહે. હવે એમને
જે એમના જોડે લગ્ન કર્યા ઉદ્યોગપતિ છે, હવે ઉદ્યોગપતિ જોડે લગ્ન કર્યા તો સિટીની લાઈફસ્ટાઈલમાં રહે છે, કોઈ સંસ્કૃતિ કે સમાજની લાઈફસ્ટાઈલની અંદર રહેતા નથી. પરંતુ આ બધું વસ્તુઓથી સમાજને ફરક પડે છે. સમાજને કેમ ફરક પડે છે? કારણ કે સમાજની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ પહોંચે છે ત્યારે સમાજને એક પોતાના વ્યક્તિ ઉપર, એક પોતાના આગળ ગયેલા વ્યક્તિ ઉપર એ ગર્વ હોય છે કે આપણા સમાજની દીકરી, આપણા સમાજનું દીકરું એ આ જગ્યાએ પહોંચ્યો છે. અને જ્યારે આવી બાવી ઘટનાઓ થતી હોય છે ત્યારે સમાજ ઘણીવાર આહટ થઈ જતો હોય છે. અને જેના કારણે આજે બ્રહ્મ સમાજે એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હવે કેટલો સમય ટકે છે, કેટલો સમય નથી ટકતો એ જોવાનું રહ્યું. પરંતુ આપ આ વિશે શું વિચારી રહ્યા છો, શું નહીં, એની કોમેન્ટ બોક્સની અંદર અમને આપની રાય જણાવતા રહેજો મિત્રો. હું છું દિલુ ચૌધરીને આ વાતચીત કરી જે આપણે કિંજલબેન દવે જેવો ફેમસ સિંગર છે એમને અને એમના પરિવારને બ્રહ્મ સમાજની બહાર આજીવન માટે કરી દેવામાં આવ્યા છે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરીને મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો હર હંમેશા બનાવતો રહીશ. નમસ્કાર.